આજનો આ વિડીયો જોયા બાદ તમે લોકો હ્યુજ ગેપ અપ ને ગેપ ડાઉનમાં કઈ રીતે ટ્રેડ કરવો એ શીખી જાશો. એક ગેપ ટ્રેડિંગ માટે સ્ટ્રેટજી છે જેનું નામ છે કોન્ટ્રા ટ્રેડ. હું તમને લોકોને શીખડાવવાનો છું, જેમાં ઓપ્શન બાયર્સ અને સેલર્સ બેયને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે એક લાઈવ કોન્ટ્રા ટ્રેડ કરીને પણ મેં આ વિડીયોમાં દેખાડેલો છે. તો આમાં એક જ સ્ટ્રેટર્જીનો યુઝ થાય છે જે 921 EMA છે ઈ, અને સાથે સાથ માર્કેટ એક્સ્ટ્રીમ લેવલ ઉપર ગેપ અપ અથવા ગેપ ડાઉન ખુલે તો આમાં એક ઇન્ટ્રન્સિક વેલ્યુ કરીને જે વસ્તુ હોય છે આપણા ઓપ્શન્સના ગ્રીક્સની અંદર એ એક્ટિવ થઈ જાય છે. ને એક્ટિવ થવાના કારણે કોલ કે પુટ બેયના ભાવમાં એટલી બધી મુવમેન્ટ જોવા નથી મળતી. બટ નોર્મલી તમે લોકો જોવા જાઓ તો જે બાજુનો ટ્રેન્ડ હોય એ બાજુ પ્રીમિયમ્સ વધારે હોય છે. નોર્મલી આપણા આજના વિડીયોમાં એક વસ્તુ કવર અપ કરવામાં આવી છે કે નિફ્ટીના પુટ સાઇડ પ્રીમિયમ્સ એક્સ્ટ્રીમ લેવલ ઉપર હાઈ હતા, કારણ કે પુટ સાઇડ માર્કેટ ખુલ્લું, ગેપ ડાઉન ખુલ્લું હતું એના કારણે. તો એ મેં પુટ શોર્ટ કર્યા, કારણ કે કોન્ટ્રા ટ્રેડનો મતલબ જ એ થાય કે જે ટ્રેન્ડ હાલતો હોય, બેરિશ ટ્રેન્ડ હોય તો એમાં બુલિશ ટ્રેડ લઈ અને બતાવો, જે અઘરી વસ્તુ છે. બટ હું આ તમને સાવ સરળ ભાષામાં અહીંયા સમજાવવાનું. તો ડાયરેક્ટલી વિડીયોની શરૂઆત કરી એની પહેલા નીચે કરી દો એક કોમેન્ટ અને લાઇક ને ફોલો ખાસ કરી લેજો. તો આપણે આવી ગયા છીએ મારી સ્ક્રીન ઉપર, કે જ્યાં તમે જોઈ શકો છો કે નિફ્ટીનો ચાર્ટ ઓપન છે. 600 પોઈન્ટ નેગેટિવ છે નિફ્ટી. મેં ટ્રેડ ઓલરેડી એક્ઝિક્યુટ કરીને રાખેલો છે, કારણ કે માર્કેટ ટોટલી કન્સોલિડેટ થવા માંડ્યું હતું. હવે આમાં આપણે પોઝિશન ક્રિએટ કરેલી છે. 23,800નો પુટ સેલ કર્યો છે મેં ઓલમોસ્ટ 235 રૂપિયાના ભાવે, અને સામે એક હેજ પોઝિશન લીધેલી છે દૂરની, બીકોઝ ઓફ કે માર્જિન બેનિફિટ્સ. તો તમે લોકો જોઈ શકો છો 7,500 સમથિંગનો પ્રોફિટ રનિંગ છે. નેટ પ્રોફિટ 7,100 સમથિંગ ચાલી રહ્યો છે. જોઈએ આપણે 12,000 સમથિંગ એ બુક કરવાની ઈચ્છા છે. લેટ્સ સી શું થાય છે. તો હું તમને લોકોને ટ્રેડ સેટઅપ સમજાવું એની પહેલાં પ્રોપર તમને લોકોને બતાવું કે આમાં આપણે કેટલા પોઈન્ટ્સ કવર કરી લીધા છે. તો 2 લોટ સેલ થયા છે અને આમાં ઓલમોસ્ટ 60 પોઈન્ટ્સ પ્લસ આપણે કવર કરીને બેઠા છીએ. તો આપણો આમાં સ્ટોપ લોસ કેટલો રહેવો જોઈએ? 30 પોઈન્ટનો આપણો સ્ટોપ લોસ રહેવો જોઈએ નોર્મલી. નાવ આપણે વાત કરીએ કે શું ટ્રેડ સેટઅપ બન્યો હતો. તો સવારના પોરમાં નિફ્ટી નેગેટિવ ખુલ્યું, ત્યારબાદ જોઈ શકીએ છીએ આપણે કે કન્સોલિડેટ થવાનું ચાલુ કર્યું. ડેનો લો હતો એ નિફ્ટીએ બ્રેક કર્યો નથી. ત્યારબાદ જે રેડ લાઇન છે એ 9 EMA છે. 9 EMAનો મતલબ એવો થાય કે 45 મિનિટની છેલ્લી 9 કેન્ડલ છે એમાં મંદી હોય તો 9 EMAની નીચે રહીએ, એમાં તેજી થાય તો એ 9 EMAની ઉપર કેન્ડલ જવાનું સ્ટાર્ટ કરે. તો 9:50 એક્ઝેક્ટલી એક કેન્ડલ એને ટચ કરીને રિવર્સ આવી ગઈ, બટ ડેનો લો બ્રેક નથી કરતી. ડેનો લો બ્રેક નથી કરતી એનો મતલબ કે ટ્રેન્ડ રિવર્સલ જોવા આપણને મળશે. આના કારણે આપણે લીધો કોન્ટ્રા ટ્રેડ. આ કોન્ટ્રા ટ્રેડમાં આપણે એટ ધ મનીનો 23,800નો જે પુટ સેલ કરેલો છે. અને નાવ અત્યારે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ 11 વાગવાના ટાઈમે આ 21 EMA મતલબ કે 21 કેન્ડલો 5-5 મિનિટની, એનો મતલબ કે છેલ્લી 21 કેન્ડલનો એવરેજ 5-5 મિનિટના ટાઈમ ફ્રેમમાં એ પ્રીવિયસ એવરેજ હતી એના કરતાં પણ ઉપર જાય છે. સરળ ભાષામાં તમને કહું તો 45 મિનિટથી તેજી ચાલુ થઈ ગઈ છે મંદીને મૂકીને, અને હવે બાકીની બરોબર છે 1.5 કલાક બાદ પણ તેજી જ રહેવાની છે જો પીળી લાઈન ઉપર ક્લોઝ કરે તો. તો આપણને ઇન્ટ્રાડે બેઝ ઉપર તેજી કે મંદી ખબર પડે, કારણ કે ગેપ ડાઉન થયું એ કાલની મંદી હતી. આજની તેજી કે મંદી ખબર કેમ પડશે? તો કે 9 EMA અને 21 EMAની મદદથી. તો 21 EMA ઉપર જ્યારે ક્લોઝ કરી દઈએ ત્યારે આપણા ઓપ્શન બાયર્સ માટે ટ્રેડ એક્ટિવ થાય. તો લાસ્ટમાં ઓપ્શન બાયર્સને કહીશ કે કઈ રીતે આવા ટ્રેડ સેટઅપમાં તમારે ટ્રેડ કરવો જોઈએ. અત્યારે આપણે સેલિંગનો ટ્રેડ જે એક્ટિવ છે એમાં ધ્યાન દઈએ. તો હવે આમાં ઓલમોસ્ટ તમે લોકો જોવા જાઓ તો પ્રોફિટ રનિંગ છે 9,000 રૂપિયાનો. બટ આપણે આ પ્રોફિટ સમજીએ એની સાથે સાથે આપણે લોકો સમજીએ કે ઇન્ડિયા વિક્સની શું વધારે આમાં મહત્વ છે. તો ઇન્ડિયા વિક્સ તમારી નજર સમક્ષ રજૂ છે કે જે 19% આમાં વધારો છે ને +3 પોઈન્ટ દેખાડે, મતલબ કે 23નો પ્યોરલી ઓપ્શન સેલર માટે અત્યારે માર્કેટ બની ગયું છે. તો ઇન્ડિયા વિક્સ અને આપણું નિફ્ટી બે ઊંધું ભાગે, મતલબ કે જો નિફ્ટી બુલિશ થાય મતલબ કે એમાં 2 ગ્રીન કેન્ડલ બને તો ઇન્ડિયા વિક્સમાં 2 રેડ કેન્ડલ બને, જે વોલ્ટાલિટી દર્શાવે છે. વોલ્ટાલિટી ઓછી તો માર્કેટ બુલિશ, વોલ્ટાલિટી જાજી તો માર્કેટ બેરિશ. તો ઇન્ડિયા વિક્સની તમે જોવા જાઓ 2 રેડ કેન્ડલ છે અને સામે નિફ્ટીમાં જો 2 ગ્રીન કેન્ડલ બની છે. આ બે હંમેશા ઊંધા જતા ચાલે, નાના જ કારણે આપણો પીએનએલ અત્યારે મસ્તનો લીલોછમ તમે જોઈ શકો છો. સો નાવ આપણે એક પ્રોપર ટાઈમ જોઈ અને આને ટ્રેડને બુક કરીશું, બરોબર છે. મારી ઈચ્છા તો એવી છે કે આ નિફ્ટી આજે 24,000 ટચ થઈ જાય, ઇઝી છે 100 પોઈન્ટ કેપ્ચર એમાં કરવા. બટ આપણે 12,000 સમથિંગથી 10,000 સમથિંગનો પ્રોફિટ પ્લાન કરશું. બટ નોર્મલી જોવા જાઓ તો માર્કેટ અત્યારે પુટ સાઈડનું છે, એના કારણે બાયર્સ પુટ સાઈડ છે અને સેલર રહ્યા એટલા પુટ સાઈડ એક્ટિવ નહીં હોય.
તો એના કારણે શું થાય કે એના પ્રીમિયમમાં ફટ કરતો વધારો આવશે. એટલે આપણે હવે તૈયારી કરી લઈએ. પ્રોફિટ બુકિંગની 165નો ભાવ આલે છે. 23,877 તારે નિફ્ટી ચાલી રહ્યું છે. તો હવે ઓલમોસ્ટ બુક કરી લઈએ આપણે, કારણ કે નિફ્ટી ઉપર જાય એના કરતાં પુટના ભાવમાં વધારો આવશે. ઓકે, રિટ્રેસ થઈ અને કદાચ ડબલ બોટમ બનાવવા આવી શકે. આપણે અહીંયા પોઝિશન એક્ઝિટ કરી લેશું એન્ડ આપણા ભાગમાં આવ્યા 8,300 નેટ. આપણે આ હેજ પોઝિશન પણ પછી આપણે એક્ઝિટ કરી લેશું. તો હવે આપણે લોકો એક કેલ્ક્યુલેશન મારીએ કે નિફ્ટી કેટલા પોઈન્ટ આવેલું નીચેથી, તો કે ઓલમોસ્ટ 148 પોઈન્ટ આવેલું. તો આની સામે આપણો ઓપ્શન છે એ કેટલો ડીકે થયો અને ઓપ્શન બાયર જે રહ્યો બરોબર એના લોકોને કેટલા પોઈન્ટ્સ મળ્યા જો આ બોટમથી કેપ્ચર કર્યો હોત તો બેનું કમ્પેરિઝન કરો. આ 23,800નો પુટની સ્ટ્રાઇક પ્રાઇસ છે, એમાં ઓલમોસ્ટ 148 પોઈન્ટ સામે આપણને 59 મતલબ કે 70 પોઈન્ટ સમથિંગનો આપણને પ્રોફિટ થયો હો. બરોબર છે, જે આપણે 70 પોઈન્ટ કેપ્ચર કર્યા. હવે આપણે કોલ સાઈડ એક મુવમેન્ટ ચેક કરી લઈએ. ઇન ધ મનીનો કોલ ચેક કરીએ કે એટ ધ મની જ કરીએ ચાલો આપણે. તો એટ ધ મનીના કોલમાં આપણે લોકો જોઈ શકો છો ઓલમોસ્ટ આમાં પણ 90થી લઈને 70, આમાં પણ 70 પોઈન્ટની, કારણ કે એક્ઝિટ આપણે સ્પાઇક પછી જ કરીએ. તો પ્યોરલી ડેલ્ટા ઉપર માર્કેટ આજે હાલે છે એવું કહી શકું. બટ ઓપ્શન સેલર માટે પ્રીમિયમનો બેનિફિટ રહે ટ્રેન્ડની અગેન્સ્ટમાં જાય ને તો, કારણ કે આ સ્પાઇકથી વધી જાત અને કોન્ટ્રા ટ્રેડ કહેવાય, રિસ્કી ટ્રેડ છે બરોબર. હવે આપણે ઓપ્શન બાયર માટે વાત કરીશું. તો આપણે હવે લોકો વાત કરશી નિફ્ટીના ચાર્ટ ઉપર કે ભાઈ કઈ રીતે આમાં ઓપ્શન બાયર માટે ટ્રેડ સેટઅપ બને અને ઓપ્શન બાયરમાં કઈ રીતે પ્રોફિટ અર્ન કરી શકે એમાં. તો જોઈ શકો છો મિત્રો, આપણે જે પ્રોફિટ બુક કર્યો એ એક્ઝેક્ટલી આ કેન્ડલ ઉપર આપણે પ્રોફિટ બુક કરી લીધો. અને ત્યારબાદ તમે લોકો જોવા જાવ તો 9 EMA 21 EMA ઓલમોસ્ટ અહીંયા ક્રોસ ઓવર થયો. બટ એના પછી કંઈ બને, યસ ડેફિનેટલી 9 EMA 21 EMA નું કહેવાનું જેટલું છે. ક્રોસ ઓવર પછી એક મોટી ગ્રીન કેન્ડલ બને ને એની પછીની કેન્ડલ એનો પ્રીવિયસ હાઈ હોય બ્રેક કરી દે. તો આ પ્રીવિયસ હાઈ કહેવાય આ ગ્રીન કેન્ડલ, અને આ કેન્ડલે આ પ્રીવિયસ હાઈ બ્રેક કરી દીધો. અને ત્યારબાદ આ કેન્ડલે અહીંયા એની પાછળ હાઈ માર્યો. તો આપણે ગેપ ફિલ ટ્રેડ કેપ્ચર કરી શકીએ, પણ આપણે ડે હાઈ ટ્રેડ સમજીને હાલો. અને આનો એસએલ ક્યાં રહીએ, તો કે જે પ્રીવિયસ કેન્ડલ હોય એ કેન્ડલ અથવા તો તમે લોકો રાખી શકો 9 EMA ની નીચે. બરોબર છે, મતલબ કે જ્યાં રિટ્રેસ થયું. માની લો કહું તમને આ બહુ બધું અઘરું પડે તો પીવોટ્સનો ઉપયોગ કરી શકો. પીવોટ લઈ લેવાનું, ફિબોનાચીના જે પીવોટ્સ લેવલ આવે હજી એન કરતાં અઘરું પડે તો બહુ સિમ્પલ તમને કરી દો. ટાઈમ ફ્રેમ કરી નાખવાનો 15નો. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જવાનું. આપણી એન્ટ્રી કેન્ડલ આ બની છે, તો આ એન્ટ્રી કેન્ડલ એસએલ ફરજિયાત 100 પોઈન્ટનો ટાર્ગેટ રાખવાનો જ. નોર્મલી આ પૂરેપૂરો ગેપ આપણે ટાર્ગેટ રાખી શકીએ બરોબર. હવે આવી જાઓ પાછા 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં એસએલ સેટ કર્યા બાદ તો ઓપ્શન બાયરને હવે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવી ને એ મહત્વ. સિલેક્શન માટે હું તમને લોકોને સમજાવું અત્યારે. અહીંયા માર્કેટ એટ ધ મની હતું 23,900, તો આપણા માટે ઇન ધ મની થાય 200 પોઈન્ટ હોય ને એને ઇન ધ મની બોલવાનું. ચોપડામાં જે લખ્યું હોય, બુક્સમાં જે લખ્યું હોય, આપણે એમ જ સમજવાનું કે જ્યાં માર્કેટ છે અહીંયાથી 200 પોઈન્ટ અંદર એ આપણા માટે ઇન ધ મની કહેવાય. નોર્મલી જે સ્ટ્રાઇક પ્રાઇસ હોય એની પાછળના આંકડા બધા ઇન ધ મની કહેવાય. પણ હું તમને ચોખ્ખી ચટ એક રામબાણ કહું છું, 200 પોઈન્ટ ઇન ધ મનીને તમારે બોલવાનું રહીએ, બાકી ઇન ધ મની નહીં કહેવાનું. અહીંયા 23,700 રહ્યો એનો કોલ આપણા માટે સુટેબલ રહે. કેટલા વાગે મોસ્ટ, તો કે ભાઈ 11:40. તો આપણે 11:40 એન્જલ 1માં જઈએ અને જોઈએ શું થયું હતું. 23,700નો સી બરોબર. આ સિલેક્ટ, ચાર્ટ રીસેટ એન્ડ તમે લોકો જોઈ શકો હો કેટલા વાગ્યાનો ટાઈમ ફ્રેમ હતો ભાઈ, 11:40. તો 11:40 બનાવો લોંગ પોઝિશન. 11:40 જો આ બોઈની ગ્રીન કેન્ડલ બરોબર. અહીંયા આપણી એન્ટ્રી થઈ હોય 357ના ભાવે. સ્ટોપ લોસ આમાં રાખો તમે. સેલર માટે નોર્મલી મેં આઈડિયલી વિડીયોની શરૂઆતમાં શું કીધું હતું, ઓપ્શનમાં એસએલ બાયર માટે 40 પોઈન્ટનો રાખવાનો બરોબર. બટ અહીંયા શું થઈ ગયું તમે જોવા, તમે કહો પ્રશાંતભાઈ ઊંધી વાત કરો. ઊંધી વાત નથી કરતો. આ એસએલને મેઇન એસએલ કહેવાય. બટ વી આર ઓપ્શન ટ્રેડર્સ. તો ઓપ્શન ટ્રેડર માટે આ એસએલ તમે લ્યો ને ભાઈ, બરોબર છે. આપણે હાલો ને એક પ્રેક્ટિકલ વાત કરું. આ ફ્યુચર માટે 115, આ કોઈ તમને મેન્ટર કે જે કોર્સ કરાવે એ તમને નહીં કહે. 115 પોઈન્ટનો 20ના મતલબ કે 23ના ઇન્ડિયા વિકસે. તમે એ ખાલી 15 પોઈન્ટ 115 પોઈન્ટ કેપ્ચર કરો ને તો તમારો ગોબો ઉપડી ગયો. તમે નોર્મલી ખાલી આ સમજો, આ પુલબેક છે એ 58 પોઈન્ટનો છે. 58 પોઈન્ટનો પુલબેક કેટલા વાગ્યા સુધી હતો, 12:05. હવે તમે 12:05 ખાલી જોવો બરોબર. આ તમે લીધું એન્ટ્રી
અને 12 ને 5 સુધીમાં જો શું ખોબો વીપડો 12 ને 5 સુધીમાં ભાઈ. આવી ગયા તમારા ડાયરેક્ટલી 50 પોઈન્ટ. આપણો એસએલ કેવડો કીધો તો 40 પોઈન્ટનો. ઇન્ડિયા વિક્સ હાઈ છે એના કારણે ઓપ્શન્સ બાયરને તકલીફ પડે. તો તમે કે શું કરવાનું પ્રશાંતભાઈ? કાંઈ નહીં, તમે સિમ્પલ રાખી શકો. 80 પોઈન્ટ દિયો, 80 પોઈન્ટ લ્યો. 1:1 રેશિયોથી તમે અહીંયા કામ કરી શકો. આના સિવાય તમારે ભેગું થાય નહીં. આ ઓપ્શન્સ બાયર માટે ચોખ્ખી ચટ વાત. જેને રિસ્કી ટ્રેડ કરવા હોય એ લોકો જ આમાં ભાગ લે. બીજું હવે રિસ્કી ટ્રેડ એટલે તમે ગણો 80 પોઈન્ટ એટલે કઈ મોટી વાત નથી. તમે ઓમ તમે ને 5-5 હજારના 10 ટ્રેડ લઈને નુકસાની 50,000ની કરી નાખશો. બટ પૂરેપૂરા 100 પોઈન્ટનો એસએલ લ્યો, બરોબર છે, એટલે 6,500 રૂપિયાની નુકસાની. અને સામે તમે ઓલમોસ્ટ પૂરા 6,500 કમાઈ શકો. એટલે 1:1 નો હું ઓપ્શન સેલિંગ શું કરવા આવી સિચ્યુએશનમાં પ્રિફર કરું, કારણ કે મારે બે લોકોને સમજાવવાના હતા, બાયર ને સેલર. તમારી આંખો ખોલવાની જ વાત છે. તો બાયર માટે ટ્રેડ છે જ, નથી એવું નહીં. તમારાથી મેનેજ નહીં થાય. કારણ કે ઓપ્શન સેલર જે રહ્યો પ્રીમિયમનો લાડવો એના હાથમાં છે, બાઇંગ વાળો રહ્યો એના હાથમાં ખાલી એક જ લાડવો છે. ઓલાના હાથમાં ડેલ્ટાનો, મતલબ કે જે મુવમેન્ટ આવશે એ એનો ફાયદો છે, પ્રીમિયમ બે ફાયદો. તમારા માટે એક જ લાડવો છે. એટલે સેલર માટે આમાં 40 પોઈન્ટનો એસએલ કારીગર છે. મેં તો 30 થી 40 પોઈન્ટનો સિસ્ટમ એસએલ રાખેલો હતો, બરોબર છે. આપણું કામ થઈ ગયું, આપણે પ્રોફિટ બની ગયું. ઓપ્શન્સ બાયર માટે સિમ્પલ અને આ એક જ છે રીત. બટ હંમેશા યાદ રાખજો, જો આ એસએલ મોટો થતો હોય 100 પોઈન્ટથી, તો આના લેવલનો તમે એસએલ સહન નહીં કરી શકો. આ 100 પોઈન્ટની અંદર હોય તો તમે 80 થી 100 રૂપિયાનો એસએલ રાખી શકશો. ઓપ્શન્સ બાયર માટે ચોખ્ખી ચટ વાત. આમાં બાઇંગનો ટ્રેડ સેટઅપ આજના દિવસમાં બન્યો, બટ કરશો તો નુકસાની થાય. હવે રોજ ટ્રેડ સેટઅપ બને, રોજ ટ્રેડ કરવા જરૂર નથી. આ વિડીયોના માધ્યમથી હું તમને એ જ કહેવા માંગુ છું. અને બહુ સિમ્પલ રીતે આ હતી ગેપ ડાઉનની રીતમાં કઈ રીતે ટ્રેડ કરવો એ મેં તમને સમજાવ્યું. અને ગેપ અપ હોય તો એ સેમ મિરર જ, કે જે ટ્રેડ હોય એની અગેન્સ્ટમાં. હવે નોર્મલી તમે કહો કાં તો ગેપ ફિલિંગ ટ્રેડ છે, ગેપ ફિલ, એવું જરૂરી નથી. રન હવે ગેપ, બ્રેક હવે ગેપનો એક આપણે વિડીયો બનાવીને મૂક્યો છે. વિડીયોની અંતમાં તમને એની લિંક મળી જાય, એ જોઈ લેજો. જેમાં મેં સેમ લાઈવ ટ્રેડ કરીને બતાવ્યો છે આવી જ રીતે, કે કઈ રીતે ગેપ મોટા થાય તો કઈ રીતે ટ્રેડ એમાં કરવો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.